નસવાડી ખાતે આવેલ ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખની હાજરીમાં નસવાડીના મેમણ સમાજે ગુટખા મુક્ત સમાજ બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો. નસવાડી ખાતે મેમણ જમાત હોલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ આવ્યા હતા, જેમાં બોડેલી, છોટાઉદેપુર અને નર્મદા તેમજ ડભોઈના મેમણ જમાતના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા અને જેમાં યુવાનો ગુટખાના રવાડે ચડી ગયા છે. 50 થી 100 રૂપિયાના ગુટખા રોજ ખાય છે, જેનાથી કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સમાજમાં ખતરા સમાન છે, જેને લઈને ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રમુખ મેમણ ઇકબાલભાઈ ઓફિસરે જાહેર મંચ ઉપરથી સમાજના યુવાનો અને વડીલો પાસે સમાજને સુધારવા તરફ ગુટખા મુક્ત મેમણ સમાજ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો, જેમાં ગ્રામજનો પાસે ખાતરી માંગી હતી. જો સમાજના દરેક યુવાનો ગુટખાનું વ્યસન છોડી દેશે તો પ્રમાણપત્ર આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. જ્યારે યુવાનોએ પણ વડીલોને આ સંકલ્પમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ પહેલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સમગ્ર ગામના મેમણ સમાજના લોકો અને મેમણ જમાતના પ્રમુખ યુસુફભાઈ કેરાવાલા તેમજ સલીમભાઈ લખીવાલા, સરવેજ મેમણ હારૂનભાઈ મુસાભાઈ તેમજ મેમણ જમાતના સભ્યો હાજર રહ્યા હતા. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.